ત્યારે સંતોએ આપણને કહ્યું છે કે જો ભગવાને આપણને મનખા જન્મ આપ્યો હોય તો ખૂબ માપમાં રહેજો. જો ઊંટ ખાઈને અંતર્યા તો ખાવામાં આવશે કડવો ઝેર લેબડો અને બાવળિયાના કોઠા. એ દિવસે તમને મનખા જન્મના લાડવા દાળ ભાત અને મહાનતાના કટકા યાદ આવશે. પણ એના ખાતામાં ગયા પછી પત્તો લાગશે નહીં અને પાછળથી તમને થશે કે જો મનખા જન્મમાં આ હાથે કોઈ દાન કર્યું હોત તો એના ખાતામાં નંબર આવત નહીં. અને જ્યારે આજનો ઉત્તરાયણનો દિવસ તો કોઈ દાનનો છે ત્યારે એક વખત એક નગર શેઠનું નામ સાંભળી અને ભિખારી શેઠના ઘેર આવ્યો અને શેઠને કહ્યું કે શેઠ 1 રૂપિયો આપો. ત્યારે શેઠે કહ્યું કે મારા બાપ દાદાએ આવ્યું નથી અને મારાથી 70 વર્ષે પેટ ના તૂટે. ત્યારે ભિખારી કે ગમે તે થાય પણ લીધા વગર જવું નથી. અને શેઠ કે ગમે તે થાય પણ આલવું નથી. બે જબરજસ્ત ફેવિકોલના જેવા હોમા હોમી આવી ગયા. ત્યારે ભિખારી કહ્યું કે શેઠ જો કશું ના આલો તો તમારા ઓગણાની ચપટી ભરીને ધૂળ આપો. ત્યારે શેઠે કહ્યું કે ધૂળ આપવાથી તારું શું વળશે? ત્યારે ભિખારી કે શેઠ મારું તો જે વળવું છે તે વળશે પણ આ 70 વર્ષની ઉંમરે તમારો હાથ તો વળશે. આજે ધૂળમાં વળ્યો છે તો એક દિવસ જરૂર સારા કાર્યમાં વળશે. ત્યારે આપણને સંતોએ કહ્યું છે કે કબીર કહે કમાલ કો दो बातन सीखने कर साहेब की बंदगी नहीं तो भूख्यों को कुछ दे. जेना घरनो टुकड़ो एनाथी प्रभु टुकड़ो जेना घरनी रोटी एनी वात छे मोटी नहीं तो 100 किलोमीटर पे नहीं. અને ત્યારે કહ્યું છે કે ગાદલા રજાઈને ઢૂલ્યો દાંતણ પોળીને દહીં એટલું મળે આ મનખા જન્મમાં બીજા કોઈ જન્મમાં નહીં. સારા સારા કપડા પહેરવા સારી ગાડીઓમાં ફરવા સારું સારું ખાવા અને ગમે ત્યારે ગમે તે જે મરી જવા માટે મળ્યો નથી. મનખા જન્મ પરમાત્મા તરફથી મળેલી એક અણમોલ ભેટ છે અને એવો છેલ્લો ચાન્સ છે કે આમાંથી તમારે જે બનવું હોય તમે બની શકો છો. અને ત્યારે કહેવાય છે કે અહીંયા બેઠેલા બેન દીકરી છે એ વાત મીરાબાઈ પણ બેન દીકરી હતા. પણ જ્યારે મીરાબાઈએ કહ્યું કે મીરા કહે એવા વરને શું વરું જે આજે જન્મે ને કાલે મરી જાય. હું તો વરું મારા ગિરધર લાલને મારો ચૂલો અમર થઈ જાય. અને જ્યારે રાણાજીએ મીરાબાઈને કહ્યું હતું કે મીરા સોના રૂપાથી તને મઢી દઉં
હીરા પન્નાની મોજડી કરી અને તારા પગમાં પહેરાવ. પણ ત્યારે મીરાબાઈએ કહ્યું કે રાણાજી, જય હો બા તમારી, જય હો. મારી તાળીઓના ઘરથી વધાવી લો કે રાણાજી, તમારા સોના રૂપા અને હીરા પન્ના એ મારા પરમાત્માના નામ આગળ જમીની પડેલી ધૂળ બરાબર પણ નથી. અને ત્યારે મીરાબાઈએ આપણને પછાઈ માળીમાં પણ સમજાવ્યું છે